ભરૂચમાં અઢી સૈકાથી પણ વધુની પૌરાણિક પરંપરા મુજબ દિવાસાના દિવસે શહેરના હોયવાડમાં મેઘરાજાની 5.5 ફૂટ ઊંચી પ્રતિમાનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શ્રદ્ધાભેર સ્થાપન કરવામાં આવ્યું છે. આ વર્ષે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે મેઘરાજાને ત્રિરંગાના વાઘા સાથે સુંદર શણગાર કરવામાં આવ્યો છે. છપ્પનિયા દુકાળના સમયથી મેઘોત્સવની ઉજવણી કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે. સાતમ, આઠમ, નોમ અને દસમ એમ 4 દિવસ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે અને દસમના દિવસે ભવ્ય શોભાયાત્રા સાથે મેઘરાજાની પ્રતિમાનું પાવન શિલામાં નર્મદામાં વિસર્જન કરવામાં આવે છે. સમજો કે આજે 15મી ઓગસ્ટ રક્ષાબંધન છે અને 4 દિવસ સરસ શણગાર કરીને મેઘરાજાને શાંત મુદ્રામાં જે બેઠા છે એમને અમે વિશિષ્ટ શણગારથી સુશોભિત કરીએ છીએ. આજે પણ આ તમે જોઈ રહ્યા છો. અને વિશેષતામાં બીજું એવું પણ છે કે નાના બાળકો અમે બેઠાડીએ છીએ. બેઠાડવાનું કારણ નાના બાળકો તંદુરસ્ત અને શક્તિમાન રહીને વ્યવસ્થિત એમનું આયુષ્ય રહે એ રીતે પણ એક આસ્થાના માન્યતા છે. અસ્તુ.